સુરતના લીંબાયત વિસ્તારની વિવિધ 8 દુકાનોમાંથી તિરુપતિ બ્રાન્ડના સ્ટીકર મારી ભેળસેળવાળા તેલના વેચાણનું કૌભાંડ ઝડપાયું। તિરુપતિ કપાસિયા બ્રાન્ડના 15 કિલોગ્રામના 54 તેલના ડુપ્લિકેટ બૂચ અને સ્ટીકરવાળા ડબ્બા કબજે કરવામાં આવ્યા। લીંબાયત પોલીસ અને ઝોન 2 સ્ક્વોડના પોલીસ માણસો દ્વારા બાતમીના આધારે લીંબાયત વિસ્તારના અલગ અલગ 8 દુકાનમાં રેડ કરવામાં આવી હતી। એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બૂચની કોપી કરી તેલના ડબ્બા પર કોપીરાઇટ લેબલનો ઉપયોગ કરી કોપીરાઇટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે। ડીસીપી ભગીરથ ગઢવીને લીંબાયતમાં કેટલાક વેપારીઓ ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી। ડીસીપી આ અંગે લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી। છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માણસો તથા ઝોન 2ના એલસીબી સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી દિહરાએ તેમની ટીમ સાથે લીંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। લીંબાયત વિસ્તારમાં અલગ અલગ 8 કિરાણા સ્ટોરની દુકાનમાં રેડ કરી હતી। એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બૂચની કોપી કરી ડુપ્લિકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યા હતા। પોલીસે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લીંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી। એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું। અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી। સાથે જ લીંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો, એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે। જી સાહેબ, લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની, એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય ને તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રાન્ડ લગાવી અને વેચાણ કરી રહેલો હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને ઝોન 2 એલસીબીની ટીમ અને લીંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી। વિવિધ દુકાનોમાં તપાસ કરતાં કુલ 8 દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને પોલીસ દ્વારા 54 તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત 97,000ની આસપાસ થાય છે। પોલીસે આ બાબતે કોપીરાઇટ એક્ટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે। હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે। આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે। આરોપી કેટલા ધરપકડ થઈ ગઈ છે? અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસીમાં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।